फर्स्ट गोंडल थी। हूँ पुट रेखा धोरण 10 हिंदी विषय शिक्षिका आपનું હાર્દિક સ્વાગત કરું છું। બાળકો આગળના લેક્ચરમાં પાઠ 12 એક નઈ શરૂઆત જેનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા। સાહિત્ય પ્રકાર છે કહાની। લેખક છે જાકીર અલી રજનીશ। હવે પોતે છે એની વાત કરીએ તો પોતે સરસ મજાની છે કહાની સ્વરૂપે વિજ્ઞાનને ભેળવી અને સરસ મજાની કહાની છે એ જાકીર અલી રજનીશે આપણને અહીંયા આપેલી છે। હવે પોતે છે એને પ્રોફેસર રામીસ અને માધવન બંને છે એ સારા એવા વૈજ્ઞાનિક છે અને પોતે માનવ પ્રક્ષેપણ એ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે કે માણસને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ લઈ જવા। આપણે છે કંઈક આગળના લેક્ચરમાં આપણે ઊર્જા વિશેની વાત છે એ કરેલી હતી। ઊર્જાનો અર્થ શું છે તો કે કાર્ય કરવાની ક્ષમતા। શું છે? ઊર્જાનો અર્થ કાર્ય કરવાની ક્ષમતા છે, ક્યારેય નષ્ટ થતી નથી। માણસ છે એને કાર્ય કરવાની ક્ષમતા હંમેશા રહેતી જ હોય છે। એને આપણે ઉત્પન્ન પણ નથી કરી શકતા, એ આપોઆપ આવે છે અને નષ્ટ પણ છે આપણે કરી શકતા નથી। હા, એને શું કરી શકીએ છીએ તો કે એને પરિવર્તિત કરી શકીએ છીએ। એવી કંઈક આપણે વાત કરેલી હતી કે અહીંયા વિદ્યુત ઊર્જા અને યાંત્રિક ઊર્જા છે એને પોતે છે એને શેમાં પરિવર્તિત કરી શકીએ છીએ તો કે વિદ્યુત ઊર્જાને યાંત્રિક ઊર્જામાં પરિવર્તિત કરી શકાય છે અને આણ્વિક ઊર્જા જે છે એને પાછી છે વિદ્યુત ઊર્જામાં પરિવર્તિત કરી શકાય છે। આવી કંઈક છે એ આપણે વાત છે એ કરેલી હતી ઊર્જા વિશેની। અને પછી એવું પણ કીધેલું હતું કે કોઈ પણ વસ્તુ છે નાના છે તત્વથી છે બનેલી છે અને એને તોડી પણ શકાય છે અને પાછી એને જોડી પણ શકાય છે। અને ત્યારે માધવન છે એ પ્રોફેસર રામીશ છે એની વાતમાં સહમતિ આપે છે। પ્રોફેસર રામીશની વાતમાં સહમતિ આપે છે। અત્યાર સુધી તો એ છે મૂર્તિવત છે એ ઉભેલો હોય છે। શું કામ તો કે એને હજી આ વાત છે ઘણી ખરી સમજાતી નથી કે શું આવું પણ શક્ય છે। તો જ્યાં એને યોગ્ય લાગે અને જ્યાં પોતે સમજી શકે એમ હોય ત્યાં પોતે છે હા પણ પાડે છે કે હા આવું થઈ શકે છે, પરંતુ જ્યાં એને સમજાતું નથી ત્યારે એ મૂર્તિવત થઈ અને ઊભા રહે છે। હવે આ તો વાત થઈ ઊર્જાની, પરંતુ જે મેઈન વાત છે હજી બાકી છે। શું છે તો કે માણસ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતના લઈ જવો એને હજી માધવનને વાત છે સમજાયેલી છે નહીં। ત્યારે પ્રોફેસર રામીશ છે એને સમજાવે છે। તો બાળકો આપણે પણ છે એ પાઠ છે એ કહાની છે તે વાંચી અને આગળ સમજીએ। पेज नंबर 29। हाँ यह तो है माधवन ने उसकी बात का समर्थन किया। माधवन છે હવે પોતે એની વાતને સમર્થન આપે છે એટલે કે હા પાડે છે ને એને પોતે છે એમાં હામાં હા ભણે છે। प्रोफेसर रामीश ने अपनी बात आगे बढ़ाई और तुम्हें यह भी मालूम है कि हमारा शरीर भी विभिन्न प्रकार के तत्वों से मिलकर बना है। હવે જે મેઈન વાત છે તે આવે છે। પોતે હવે એને સમજાવતા પોતાની વાત આગળ વધારે છે અને શું કહે છે તો કે તું એ પણ જાણે છે કે આપણું જે શરીર છે એ પણ શેનાથી બનેલું છે તો કે અલગ અલગ તત્વોથી બનેલું છે। અલગ અલગ તત્વો મળી અને આપણું શરીર છે તે બનેલું છે। આવું કોણ સમજાવે છે તો કે પ્રોફેસર રામીશ માધવનને સમજાવે છે। માધવન પણ આપણી જેમ સમજતો નથી। મને ખબર છે બાળકો તમને પણ એવું થતું હશે, પણ સાહિત્ય પ્રકાર છે કહાની। શું છે? કહાની। અને કહાનીની સાથે શું મળેલું છે તો કે વિજ્ઞાન મળેલું છે। તો અહીંયા એનો પ્રોજેક્ટ છે કે માણસ છે ને કઈ રીતના એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો, તરંગો દ્વારા લઈ જવાની વાત કરે છે। અને તમને પણ છે થોડું ઘણું છે એ થતું હશે માધવનની જેમ જ કે આવું શક્ય છે નહીં, પરંતુ વિજ્ઞાન છે અત્યારે ઘણું ખરું છે એ આગળ છે। કઈ રીતના લઈ જાય છે જોઈએ આપણે આગળ। हालांकि किसी वस्तु और जीवित प्राणी को संरचना यानी अनेक अवयवों वाली रचना में काफी अंतर होता है,
लेकिन जो बातें किसी वस्तु के बारे में लागू होती है वही बात जीवित प्राणियों के बारे में भी लागू होती है। પોતે છે શું કહે છે કે આ જે કાંઈ વસ્તુઓ છે એ એની વાત કરેલી છે કે જે વસ્તુ છે એ વસ્તુઓને જે વાત લાગુ પડે છે ને એ જીવતા લોકોને પણ છે એને લાગુ પડે છે। માણસનું શરીર છે એ પણ ઘણા ખરા છે એ તત્વોથી બનેલું છે। એ જ રીતના વસ્તુઓ પણ છે ઘણું બધું મળી અને પછી એ વસ્તુ છે એ બનેલી છે। જેવી રીતના વસ્તુઓ છે એને તોડી અલગ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે લઈ જવાય છે એવી જ રીતના હવે પ્રોફેસર રામીશને પણ કંઈક એવું જ કહેવું છે કે આપણું શરીર છે ઘણી બધી વસ્તુઓથી મળી અને બનેલું છે। તો જેવું વસ્તુઓને જે વાત લાગુ પડે છે એ જ વાત છે જીવિત જે છે એને પણ લાગુ પડે છે। પછી મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, દરેકને છે વાત લાગુ પડે છે। वही बात जीवित प्राणियों के बारे में भी लागू होती है, अर्थात हम यह कह सकते हैं कि जिस प्रकार किसी वस्तु को उसके मूल तत्व में विभक्त और वापस उन तत्वों को जोड़कर उसके मूल रूप में पाया जा सकता है, उसी प्रकार जीवित प्राणी के साथ भी यह प्रक्रिया अपनाई जा सकती है। પોતે શું કીધેલું કે જે રીતના જે વસ્તુ છે એને પણ છે એને તોડી વિભક્ત કરી ભાગમાં વહેંચી શકીએ છીએ એ જ રીતના છે જીવિત પ્રાણીને પણ છે એ અલગ કરી શકી અને એને બીજી જગ્યાએ મોકલી શકીએ અને વળી પાછું છે એને ભેગા કરી શકીએ છીએ। लेकिन यह दूसरी प्रक्रिया पहली के मुकाबले काफी जटिल और श्रमसाध्य होगी। પોતે શું કહે છે તો કે વસ્તુઓ છે એ જોડવામાં અને તોડવામાં અને જોડવામાં છે એ આસાન રહે છે, એ છે થોડુંક સરળ રહે છે। અને બીજી જે વાત છે યાની જીવતાની વાત છે, જીવતો કોઈ પણ પ્રાણી હોય, પશુ હોય, પક્ષી હોય કે મનુષ્ય હોય તો એની વાત છે થોડીક મુશ્કેલ છે। जो અહીંયા કીધેલું છે यह दूसरी प्रक्रिया पहली के मुकाबले काफी जटिल जटिल यानी मुश्किल और श्रमसाध्य होगी। कहते हुए प्रोफेसर रामीश ने एक लंबी सांस ली। પોતે છે કે જીવતાની ઉપર આ છે પ્રયોગ કરવો એ થોડોક મુશ્કેલ છે, એમાં થોડીક છે શ્રમ અને મહેનત છે એ વધારે પડે છે। અને પોતે આવું કહે થોડીક વાર છે પોતે ઊભા રહી જાય છે અને લાંબો શ્વાસ લે છે અને એમનેમ છે એ ઊભા રહી જાય છે। प्रोफेसर की बात सुनकर माधवन सम्मोहित की अवस्था में आ गया, यानी मोहित करना यानी लुभाना, नोटाइज करना। પોતે એવી જ રીતના છે એ सम्मोहित થઈ ગયો હોય નીચે ઊભો રહી ગયો છે। कौन? प्रोफेसर की बात सुनकर माधवन सम्मोहित की अवस्था में आ गया। स्वाभाविक છે પ્રોફેસર રામીશ છે ની વાત જ કંઈક એવી છે કે સાંભળી અને માધવન છે એ જાણે એની વાતથી છે એ નોટાઈઝ થઈ ગયો હોય જેમ પોતે ઊભો રહી જાય છે, મોહિત થઈ જાય છે, ડૂબાઈ જાય છે અને ઊભો રહી ગયેલ છે સ્ટેચ્યુની જેમ। एक क्षण के लिए वह कुछ सोच ही न पाया कि प्रोफेसर की इस लेक्चर को सुनने के बाद वह प्रसन्नता व्यक्त करे अर्थात शंका। પોતાને એક ક્ષણ તો એવું લાગે છે કે પ્રોફેસર રામીશની વાત સાંભળી અને એની જે વાત જે હતી એનું જે લેક્ચર હતું અત્યાર સુધીનું એની પ્રશંસા કરે કે એમાં શંકા કરે। હજી એની વાત છે એમાં કંઈ છે મન લાગતો નથી, એટલા માટે તે પોતે છે શું કહે છે તો કે અત્યાર સુધી છે એમને વાત કરી, કોને કરી તો કે પ્રોફેસર રામીશે, એ વાતની એના ઉપર કોઈ બહુ અસર થતી નથી અને પોતે છે કંઈ સમજી શકતો નથી માધવન અને પોતે એવું વિચારે છે કે અત્યાર સુધી જી મને એને ભાષણ આપ્યું, લેક્ચર આપ્યું, વાત કરી એની હું પ્રશંસા કરું કે એમાં મને હું શંકા કરું કે આવું શક્ય છે કે નહીં। लेकिन अगले ही क्षण उसके दिमाग में एक सवाल कौंधा यानी याद आयो और वह बोले बिना न रह सका। પોતે છે એ પોતાને એવું થાય છે કે હું એના વાતની પ્રશંસા કરું કે શંકા કરું અને બીજી જ ક્ષણે એને છે એક મનમાં એક દિમાગની અંદર એના મનની અંદર એક બીજો એક છે એ શું થાય છે તો કે બીજો એક સવાલ આવે છે, બીજો પ્રશ્ન થાય છે અને પોતે એ પ્રોફેસર રામીશને પૂછ્યા વગર રહી શકતો નથી। શું પૂછે છે
बिना रह न सका। सर माना कि यह सारी प्रक्रिया संभव है, पर इसके यह कैसे सिद्ध होता है कि हम किसी भी व्यक्ति को बिना किसी साधन के दूसरी जगह भेज सकते हैं? પોતે છે એનાથી રહેવાતું નથી, એના મનની અંદર કંઈક બીજો પ્રશ્ન થાય છે, એને યાદ આવતા જ પોતે છે રહી શકતો નથી અને પ્રોફેસર રામીશને પૂછી લે છે કે હા, આ તમે જે કહો છો એ બધું જ છે, એ સંભવ છે, શક્ય છે, એ થઈ શકે કે જે રીતના વસ્તુ છે એને તોડી મરોડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ અને પાછી એને ભેગી પણ કરી શકીએ। એ વસ્તુ છે એવી જ રીતના જીવિત જે છે એની ઉપર છે એ પણ પ્રયોગ કરી શકીએ છીએ। આવું અત્યાર સુધી પ્રોફેસર રામીશને સમજાવ્યું તો માધવન છે એ કહે છે કે હા, હું માની લઉં કે આ બધું જ છે એ શક્ય છે। શું કહે છે કે હું એક ક્ષણ માટે બધું જ છે એ માની લઉં કે આ બધું જ છે એ શક્ય છે, પરંતુ એને सिद्ध करवा माटे जो यहाँ कीधुं छे, इससे यह कैसे सिद्ध होता है कि हम किसी भी व्यक्ति को बिना किसी साधन के दूसरी जगह भेज सकते हैं? कोई पण साधन बिना कई शक्य छे नहीं। जाजोजीने આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જઈ શકીએ એ રીતના, હા ચાલીને જઈ શકીએ, પરંતુ અહીંયા તો શું વાત કરેલી છે કે માણસ છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ લઈ જવાની વાત કરેલી છે। ત્યારે માધવન છે કહે છે કે કોઈ પણ સાધન વિના આ શક્ય છે નહીં, એને કઈ રીતના સાધન વિના લઈ જવું? ત્યારે માધવનની વાત છે એને પ્રોફેસર રામીશ કઈ રીતના સમજાવે છે। माधवन की बात सुनकर प्रोफेसर के चेहरे पर हल्की सी मुस्कान दौड़ गई। હવે એની વાત સાંભળી અને પોતે છે શું કરે છે તો કે હસવા લાગે છે। કોની વાત સાંભળીને? તો કે પ્રોફેસર રામીશની વાત સાંભળી અને પોતે છે એ હસે છે, સોરી માધવનની વાત સાંભળી અને પોતે હસવા લાગ્યા છે। वे बोले, मैंने कब कहा कि बिना किसी साधन के हम किसी को एक स्थान से दूसरे स्थान पर भेज सकते हैं? પોતે એવું સમજાવે છે અને કહે છે કે મેં ક્યારે એવું કીધું કે હું કોઈ પણ સાધન વિના એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ માણસને મોકલી શકું છું। वे बोले कि मैंने कब कहा कि बिना किसी साधन के हम किसी एक स्थान के दूसरे स्थान पर भेज सकते हैं? હું ક્યારે એવું બોલ્યો નથી કે સાધન વિના છે એ માણસને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ મોકલી શકાય, આવું છે એ ક્યારેય હું બોલેલો છું નહીં। આવું કોણ કહે છે તો કે પ્રોફેસર રામીશ છે માધવનને કહે છે। मैं तो सिर्फ यह कह रहा हूँ कि जिस प्रकार किसी फिल्म को एक खास प्रकार की तरंगों में परिवर्तित करके उससे एक स्थान अर्थात टीवी स्टेशन के प्रक्षेपित कर दूसरे स्थान यानी कि टीवी सेट पर प्राप्त कर लेती है, उसी प्रकार हम पहले किसी वस्तु अथवा व्यक्ति को पहले उसके मूल तत्वों में विभक्त करके फिर उन तत्वों को एक विशेष प्रकार की तरंगों में परिवर्तित कर एक स्थान से दूसरे स्थान तक भेजेंगे। પોતે શું કહે છે તો કે હું ક્યારે એવું બોલેલો નથી કે કોઈ પણ સાધન વિના માણસને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકીએ, સાધનની જરૂર પડે જ છે। હવે પોતે છે સાધન છે એનું સમજાવતા પોતે શું કહે છે તો કે जिस प्रकार किसी फिल्म को एक खास प्रकार की तरंग में परिवर्तित करके उसे एक स्थान यानी टीवी स्टेशन के माध्यम से तरंगनी अंदर छे परिवर्तित करी અને જેવી રીતના છે એ ટીવીની અંદર આપણે બધા જ જોઈએ છે એક જ કાર્યક્રમ છે એ ટીવી સ્ટેશન મારફત આપણી ઘર સુધી છે એ પહોંચે છે, તરંગો દ્વારા છે એ આપણા ઘર સુધી છે એ પહોંચે છે। અમુક પ્રકારના જે તરંગો છે એના માધ્યમથી આપણા ઘર સુધી એ છે એ આપણે છે એ પિક્ચર સિરિયલ જે કાંઈ છે એ આપણે જોઈ શકીએ છીએ। अर्थात टीवी स्टेशन से प्रक्षेपित कर दूसरे प्रक्षेपित यानी प्रसारित करो दूसरे स्थान की टीवी सेट पर प्राप्त कर लेते हैं, उसी प्रकार हम पहले किसी वस्तु अथवा व्यक्ति को पहले उसके मूल तत्व में विभक्त करेंगे। એવી જ રીતના છે જેવી રીતના પિક્ચર ફિલ્મ જે છે એને ટીવી સ્ટેશને મોકલી અને પછી છે એ પ્રસારિત કરવામાં આવે છે અમુક પ્રકારના તરંગો મારફત, એવી જ રીતના છે અહીંયા પ્રોફેસર રામીશનો પણ પ્રોજેક્ટ એવો જ છે કે કોઈ પણ માણસ છે એને પણ છે એ આ જ રીતના પોતે છે એ સેટ પર છે લાવી અને અમુક
તરંગોમાં પરિવર્તિત કરી અને પછી છે એક જગ્યાએથી બીજી जगह मोकलवानो छे। उसी प्रकार हम पहले किसी वस्तु व्यक्ति का पहले उस मूल तत्व को विभक्त करेंगे, फिर उन तत्वों को एक विशेष प्रकार की तरंगों में परिवर्तित कर एक स्थान से दूसरे स्थान भेजेंगे जहां उन पर तरंगों का ग्रहण किया जाएगा। હવે પોતે છે તરંગોમાં પરિવર્તિત કરી ખાસ પ્રકારના તરંગોમાં પરિવર્તિત કરી અને પછી એ માણસ છે એને અલગ ભાગમાં વહેંચી અને પછી એને છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની વાત કરેલી છે। वह तरंगों तरंग यानी लहर तरंगों को वापस मूल तत्वों में परिवर्तित करके उसे मूल रूप में पुनः बदल लिया जाएगा। वरी पाछा छे एक जग्याएથી બીજી જગ્યાએથી પોતે છે જ્યાં પાછા જ્યાં એનો પ્રોજેક્ટ છે ત્યાં સુધી મોકલી પાછા એને લઈ પાછું એનું મૂળ સ્વરૂપમાં પોતે તરંગો દ્વારા જ છે એને મૂળ સ્વરૂપમાં પરિવર્તિત કરવા માંગે છે। આવું પ્રોફેસર રામીસ માધવનને સમજાવે છે। જેવી રીતના पिक्चर આપણે ફિલ્મ છે એ જોઈએ છીએ ટીવી જોઈએ છીએ તો એની અંદર ઘણા બધા કાર્યક્રમો આવે છે ટીવી સેટ ઉપરથી તરંગોના માધ્યમથી આપણા ઘર સુધી પહોંચે છે। એવી જ રીતના પોતે છે એ અહીંયા માણસ છે એને પણ અલગ ભાગમાં વહેંચી અને એને અમુક પ્રકારના ખાસ પ્રકારના તરંગોના માધ્યમથી એ માણસને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની વાત કરે છે અને પછી પાછા એને લઈ અને એના મૂળ સ્વરૂપમાં ફેરવવાની વાત કરેલી છે। આવો કંઈક એનો માનવ પ્રક્ષેપણનો એનો પ્રોજેક્ટ છે। માનવ પ્રક્ષેપણ યંત્રનો એનો પ્રોજેક્ટ છે। આખો પાઠ છે એના પર આધારિત છે। આખી કહાની એના ઉપર આધારિત છે। માણસને પણ આવી રીતના એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે। આ પ્રોજેક્ટ ઉપર છે એ પોતે ઘણા સમયથી આના કામ કરી રહ્યા છે અને મન લગાવીને કામ કરી રહ્યા છે અને એનો સાથી મિત્ર કોણ છે તો કે માધવન અત્યારે હવે એનો સાથ છે એ આપી રહેલ છે। और अभी अचानक माधवन की तंद्रा भंग हो गई। હવે જ્યાં સુધી આ વાત બની હતી ને આ જે અત્યાર સુધી આપણે ભણતા હતા જેનો અભ્યાસ કરી રહ્યા હતા તો માધવન છે એ અત્યારે ભૂતકાળમાં વહી ગયેલો છે। એને એની પહેલી મુલાકાત યાદ આવી જાય છે। પ્રોફેસર રામીસ સાથેની એને પહેલી મુલાકાત યાદ આવે છે ને આ પહેલી મુલાકાતમાં અહીં સુધી આપણે વાત કરેલી કે પહેલી મુલાકાતમાં એને આવું માધવનને સમજાવેલું હતું કે આવું છે ઈ થઈ શકે અને ત્યાર પછી માધવન એની સાથે જ કામ કરે છે અને આજે એનો પ્રોજેક્ટ જે છે એ પૂર્ણ થવા માટે જઈ રહ્યો છે। અને પ્રોફેસર રામીસ લેબમાં કામ કરે છે અને માધવન એનાથી દૂર 500 મીલીની દૂર ઉપર છે ઘરે જ પોતે છે એ કામ કરી રહ્યો છે। પોતે કોમ્પ્યુટર સ્ક્રીન પર છે જુએ છે અને પોતે ભૂતકાળમાં વહી ગયેલ છે। પહેલી મુલાકાત એને યાદ આવી ગઈ છે અને પોતે પહેલી મુલાકાતની યાદોમાં ખોવાયેલો હોય છે ત્યાં સુધીની આપણે છે અહીંયા વાત કરેલી છે અને હવે અચાનક જ એની પોતે જે ભૂતકાળમાં ખોવાયેલો હતો એની તંદ્રા છે એમાં ભંગ થઈ જાય છે। થોડો ભૂતકાળમાં વહી ગયો તો હવે ભાનમાં આવી જાય છે। ઊંઘ ઉડી ગઈ હોય એની જેમ કંઈક થાય છે। શું થાય છે? और तभी अचानक माधवन की तंद्रा भंग हो गई। कारण था मानव प्रक्षेपण से जुड़े पावर सप्लाई बॉक्स में से उठने वाले धुआं। હવે પોતે ભૂતકાળમાં જે અત્યાર સુધી વહી ગયો તો ને એમાંથી પોતે અચાનક છે બહાર આવી જાય છે। શું કામ? તો કે પોતે છે એ શું કરે છે તો કે કંઈક ધુમાડો છે એની સ્ક્રીનમાં દેખાય છે। લેબમાં કંઈક અનહોની થાય છે। શું થાય છે તો કે પાવર સપ્લાય છે એના બોક્સમાંથી છે ધુમાડો છે એ નીકળે છે। આ બધા જ યંત્રો છે આપણે બધાને ખબર છે ઇલેક્ટ્રિક દ્વારા જે છે તે ચાલે છે। તો એનો જે પાવર જે છે એ એમાંથી ધુમાડો નીકળે છે જોતા જ માધવન છે એ एकदम अचानक जागी जाए छे। यह देखकर माधवन हक्का बक्का रह गया। हक्का बक्का यानी मुहावरो छे आश्चर्यचकित रह जाऊं। उसने मॉनिटर पर एक उड़ती सी नजर डाली। प्रोफेसर रामीस का शरीर तरंगों में परिवर्तित होकर प्रक्षेपण यंत्र के रिसीवर की ओर चल पड़ा था, लेकिन अचानक हुए इस दुर्घटना। वाक्य अधूरू रही जाए छे। पोते छे ए શું જુએ છે સ્ક્રીન પર તો કે એનું જે શરીર પોતે આ બધું ધુમાડો જોઈ સ્ક્રીન પર ધુમાડો જોઈ અને પોતે છે આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે લેબમાં ન થવાનું કંઈક થઈ બેસે છે। શું થાય છે? તો કે પોતે છે એ બધું ધુમાડો છે સ્ક્રીન પર ધુમાડો જોઈ અને પોતે છે આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે લેબમાં ન થવાનું કંઈક થઈ બેસે છે। પોતે છે આશ્ચર્યચકિત થઈ જાય છે।
પાવર સપ્લાયનો જે પોઈન્ટ જે છે એમાંથી ધુમાડો ઉઠે છે, એ બોક્સમાંથી ધુમાડો ઉઠે છે અને સ્વાભાવિક છે માધવન છે એ થોડો ડરી પણ જાય છે, આશ્ચર્યચકિત પણ થઈ જાય છે. શું કામ? તો કે પ્રોફેસર રામીસ છે એનું શરીર છે એ તરંગોમાં પરિવર્તિત થઈ ગયું હતું. તરંગોમાં પરિવર્તિત થઈ અને કઈ બાજુ જઈ રહ્યું હતું? તો કે જે માનવ પ્રક્ષેપણ યંત્રનું જે રિસીવર છે ને એ બાજુ છે એ ચાલવા લાગ્યું હતું. અને અચાનક જ છે એ આ દુર્ઘટના થાય છે, એનાથી માધવન છે તે ચોંકી જાય છે. બાળકો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ પીરિયડની અંદર જોશું કે પ્રોફેસર રામીસ છે એનું શરીર તરંગોમાં પરિવર્તિત થઈ ગયેલ છે અને શરીર કેટલે સુધી દૂર જાય છે અને ત્યાં જઈને પ્રોફેસર રામીસ શું જુએ છે તેની ચર્ચા કરશું. થેન્ક યુ. જય મહાદેવ.